પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જંબુસર તાલુકાના કાવીકંબુઈ સ્થિત પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ભારે ધસારો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ઓળખાતા ધામ ખાતે મહીસાગર સંગમની પાવનભૂમિ પર શિવભક્તો દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત આ શિવલિંગ પર દિવસમાં 2 વખત સમુદ્ર સ્વયં જળાભિષેક કરે છે। આ લૌકિક દ્રશ્ય નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। મંદિર પરિસરમાં વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ સુરક્ષા પાણી અને દર્શન માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। સમુદ્રમાંથી પ્રકટ થાય છે અને આ નજારો જોવા માટે ગુજરાતભરમાંથી હજારો તીર્થયાત્રીઓ અહીં આવતા હોય છે। જ્યારે ભરતી આવે ત્યારે લોકો આ નજારો જોવા માટે કલાકોના કલાકો સુધી આ જગ્યા બેસતા હોય છે। આ શિવલિંગની મહિમા સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલી છે। એની અંદર એવું લખે છે કે જ્યારે ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યો ત્યાર પછી આ શિવલિંગની સ્થાપના કરી। અમે સુરતથી આવ્યા છે અને અમને આ દર્શન કરવાની બહુ જ ઈચ્છા હતી। અહીંયા આગળનું જે મહાત્મ્ય છે અમને ખરેખર અદ્ભુત લાગે છે। અમે 11-12 અમે પોતાની ગાડી કરીને આવ્યા છે અને અમારે આ દર્શન કરવાની એટલી બધી તીવ્ર ઈચ્છા હતી કે આજે અમારી ઈચ્છા પૂરી થઈ છે। અને અત્યારે ભરતી આવી ગઈ છે એટલે દર્શન અમે કરી શક્યા નથી। બહુ સરસ અનુભવ બહુ સારો રહ્યો અને અહીંયાનું વાતાવરણ પણ બહુ સરસ છે।